રાજકોટ શહેરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની પરિસ્થિતિને લઈને અધિકારીઓની બેઠક મળી હતી તો સમગ્ર મામલે પુરવઠા અધિકારી એ.એસ. ઝાપડાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલનો પૂરતો જથ્થો છે તથા ગુજરાત ગેસ દ્વારા પાઇપલાઇન મારફતે ગેસ આપવામાં આવી રહ્યો છે, જેથી નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો કુલ આપણી 6 ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે। એમના હેઠળના કુલ 361 પેટ્રોલ પંપો રાજકોટ જિલ્લામાં આવેલા છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તમામ જગ્યાએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે। આપણી સાયકલ પણ વ્યવસ્થિત ચાલુ છે અને આજે પુરવઠાનું વિતરણ છે એ પણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે। વધુ વાત ગેસ એજન્સીની કરીએ તો આપણી જે 3 મુખ્ય સરકારી કંપનીઓ છે, IOCL, BPCL, HPCL, મોટાભાગનો ગેસ પુરવઠો છે એ ઘરેલું એ આ પ્રોવાઈડ કરે છે। આમની પણ ટોટલ વાત કરીએ તો આખા રાજકોટ જિલ્લામાં 66 ગેસ એજન્સીઓ આવેલી છે। હાલમાં રાજ્ય સરકારનું મુખ્ય ધ્યાન છે એ કોઈપણ લોકોને ઘરેલું ગેસ પુરવઠામાં તકલીફ ન પડે એના માટે ફોકસ છે, તો એ માટે પણ તમામ એજન્સીઓ મારફત આનું વિતરણ આજ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે।